નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણમાં શ્રેણી અને શ્રેઢી ચેપ્ટર આપણે ભણીએ છીએ. સ્વાધ્યાય 9ના દાખલાઓ ગણવા છે. તો સ્વાધ્યાય 9ની અંદર બે પ્રકારની શ્રેણીની વાત હશે, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. રકમ ખાસ વાંચવી અને પછી આગળ વધવું. તો આની અંદર જુઓ, સમાંતર શ્રેણીની વાત કરી છે. તો સમાંતર શ્રેણી માટે m+n પદ અને n-m પદનો સરવાળો કરવાનો. સરવાળો કેટલો થાય તો કે m પદ કરતાં બમણો થાય છે, એમ સાબિત કરવાનું છે. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ કહી દઈ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ તથા સામાન્ય તફાવત d છે. ઓકે, રેડી? તો m નું પદ શું થાય? tm. m નું પદ આપણે લઈ tm, તો આવું થાય a પ્લસ m-1 ઇન્ટુ d. આવું થાય. સમાંતર શ્રેણીના n પદનું સૂત્ર આપણને આવડે છે. સિમિલર એ જ રીતે m પદનું સૂત્ર આપણે મેળવ્યું, સમીકરણ નંબર 1. હવે એને શું કીધું છે કે આ સમાંતર શ્રેણીના m પ્લસ n નું પદ અને m-n નું પદ, સમાંતર શ્રેણીમાં m પ્લસ n પદ અને n-m પદનો સરવાળો કરવાનો. એટલે આ બે પદનો સરવાળો કેટલો થાય તો કે m પદ કરતાં બમણો, એટલે 2tm સાબિત કરવાનું થાય. ઓકે, અહીંથી સાદુરૂપ આગળ વધારો, a પ્લસ m પ્લસ n-1 ઇન્ટુ d આવું થાય, પ્લસ અહીંયા a પ્લસ m-n-1 ઇન્ટુ d. આ સૂત્ર પ્રમાણે જ કામ કર્યું છે, નો પ્રોબ્લેમ. ચાલો, a પ્લસ a એટલે તો 2a થાય. આમાંથી d કોમન કાઢો. ચાલો, m પ્લસ n-1 પ્લસ m-n-1. ઓકે, 2a પ્લસ d આમાં કેન્સલ થઈશ તો કે હા, પ્લસ n-n સાથે કેન્સલ. બીજું કાંઈ કેન્સલ નથી થતું. m અને m એટલે 2m આવે છે, -1 એટલે -2 આવે છે. ચાલો, અહીંથી 2 કોમન નીકળે એટલે આવું થાય 2a પ્લસ 2d કાઉન્સમાં m-1. ઓકે, હજી 2 કોમન નીકળે છે, જુઓ જીને, તો ઇક્વલ ટુ 2 કોમન a પ્લસ d કાઉન્સમાં m-1 આવું થાય. તો 2a પ્લસ આને આમે લખી શકાય m-1 ઇન્ટુ d. આ શું છે? tm છે, એક પરથી m નું પદ જ છે ભાઈ, એમાં પદનું સૂત્ર છે a પ્લસ m-1 ઇન્ટુ d. જે સાબિત થઈ છે, તેથી આપણને જે સાબિત કરવાનું કીધું તે જ થઈ ગયું. હા, આ m પ્લસ n નું પદ, આ m-n નું પદ, બેનો સરવાળો કેટલો થયો તો કે m પદના ગુણાકારમાં 2 આવે છે એટલે 2 ગણો. આ m પદ છે એના ગુણાકારમાં 2 છે એટલે 2 ગણો થાય છે, બમણો થાય છે. એવું જ આપણે સાબિત કરવાનું હતું. ઓકે, થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, તો એના પછીના દાખલાની રકમ શું છે? સમાંતર શ્રેણીની જ વાત છે. આપેલી 3 સંખ્યાઓ આપણને આપી છે સમાંતર શ્રેણીની. ઓકે, સરવાળો આપ્યો 24 અને ગુણાકાર આપ્યો 440. તો આ સંખ્યાઓ શોધો. ધારી લઈ, ધારો કે સમાંતર શ્રેણીની 3 ક્રમિક સંખ્યાઓ. કઈ આપણે ધારવાની વાત કરી હતી સમાંતર શ્રેણી માટે? હા, યાદ છે, a-d, a અને a પ્લસ d આવી છે. અહીં શું કીધું છે એને? સરવાળો કરો. એટલે પહેલી સંખ્યા a-d, બીજી સંખ્યા a, ત્રીજી સંખ્યા a પ્લસ d. આ સમાંતર શ્રેણીમાં છે, સામાન્ય તફાવત d છે. સરવાળો કરો. સરવાળો કેટલો આપ્યો? 24. તો અહીંથી સાદુરૂપનો ફાયદો થાય, આ પ્લસ d માઇનસ d સાથે કેન્સલ, 3a થાય બરાબર 24. સિમ્પલી સીધું મળી જાય, a બરાબર 24/3. તો a બરાબર કેટલા થશે? 8. 8 તેરી 24. રેડી? તથા ગુણાકારની વાત કરી છે, a-d, a અને a પ્લસ d. કેટલો આપ્યો છે? 440. ઓકે, તો અહીંયા આવું થાય a-d અને a પ્લસ d એટલે આવું થાય a² - d². 2 વર્ગનો તફાવતથી અવયવ જ છે આ, એને ગુણ્યા a બરાબર 440. એની હજી કિંમત મૂકી દો ને, શું વાંધો છે? a બરાબર 8 છે, 8નો સ્ક્વેર માઇનસ d². a બરાબર 8 છે, 440. ચાલો આગળ 64
8નો સ્ક્વેર એટલે માઇનસ ડી સ્ક્વેર બરાબર 440 છેદમાં 8 એ ગુણાકારમાં છેદમાં. ચાલો આગળ વધારો. 64 માઇનસ ડી સ્ક્વેર અહીંયા આમ છેદ ઉડાડો. 8 8 50 40 4 આવ્યા પાછું 8 50 40 55 આવે છે નો પ્રોબ્લેમ. તો ડી સ્ક્વેર બરાબર 64 માઇનસ 55. ડી સ્ક્વેર આ બાજુ એટલે પ્લસ 55 આ બાજુ એટલે માઇનસ. 64માંથી 55 બાદ કરો શું વાત છે એટલે 9 આવે. રેડી. તો ડી બરાબર કેટલા થયા પ્લસ ઓર માઇનસ 3. ઓકે થઈ ગયું વાત. પ્રથમ પદ મળી ગયું, સામાન્ય તફાવત મળી ગયો, 3 3 પદ શોધી શકાય. તો આ સંખ્યાઓ શોધવાની છે. ચાલો પહેલી વાત કરીએ. એ બરાબર રાખી દઈ 8 અને ડી બરાબર 3 હોય તો સંખ્યા કઈ થઈ? એ માઇનસ ડી, એ અને એ પ્લસ ડી આવી સંખ્યા થઈ. એટલે એ એટલે 8 છે તેથી 8 માઇનસ 3, એ એટલે 8 અને 8 પ્લસ 3 તેથી સંખ્યા કેટલી થશે? આ 5 8 11 માગેલ સંખ્યાઓ છે. રેડી. હજી એક વિકલ્પ લખવો હોય તો લખાય, એમાં શું વાંધો છે આપણને? લખો. એ બરાબર તો ફિક્સ 8 છે અને ડી બરાબર માઇનસ 3 રાખો, આ જ સંખ્યા મળે. એમાં એ માઇનસ ડી, એ અને એ પ્લસ ડી આમ કરવું પડે. એ માઇનસ ડી એટલે 8 માઇનસ માઇનસ 3, એ બરાબર 8 8 પ્લસ માઇનસ 3 તો સંખ્યા કઈ થઈ? માઇનસ માઇનસ પ્લસ 8 ને 3 11 પછી 8 અને 8માંથી 3 બાદ એટલે 5. આ માગેલ સંખ્યા થઈ. બે એકની એક જ વાત છે. માગેલ સંખ્યાઓ કોઈ પણ ક્રમમાંથી તમે બોલી શકો. 5 8 11 કહી શકો, 11 8 5 કહી શકો. ઓકે, દાખલો પૂરો થઈ ગયો. સહેલો દાખલો છે. 3 ક્રમિક સંખ્યાઓ પસંદ કરવાની વાત છે, મગજમાં ખાસ રાખજો, દાખલો સહેલો થઈ જાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો. સમાંતર શ્રેણીમાં આવેલા પ્રથમ n 2n અને 3n પદોના સરવાળા S1 S2 S3 હોય તો આવું સાબિત કરવાનું છે. ઓકે, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો Sn નું સૂત્ર આપણને ખબર છે. પ્રથમ n પદના સરવાળાનું સૂત્ર આપણને ખબર છે. અહીંયા પહેલાં લખી નાખીએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d છે. ઓકે, એટલે n પદનો સરવાળો આવી રીતના મળે. n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. અને આને આપણે શું કીધું છે? પ્રથમ n પદના સરવાળાને S1 કીધું છે. એટલે આને સંકેતમાં હવે આપણે S1 સ્વરૂપે દર્શાવશું. એટલે n પદના સરવાળાને S1 કીધું છે તો અહીંયા આપણે લખી શકાય S1. હા, અહીંયા લખી નાખો S1 તો સીધું જ આમ લખી શકાય S1 બરાબર. જો S1 એટલે 1 પદનો સરવાળો એટલે પેલું પદ એમ ન લખવાનું ભાઈ. અહીં કીધું છે પ્રથમ n પદના સરવાળાને તમે સંકેતમાં S1 વડે દર્શાવો. એટલે ભૂલ કરતા નહીં. આ પ્રથમ n પદના સરવાળાને સંકેતમાં આપણે આમ દર્શાવતા એને હવે એમ કહે છે કે S1 વડે દર્શાવો. S1 બરાબર આવું મળે n/2 પછી 2a પ્લસ n-1 ઇન્ટુ d. ઓકે, આ રિઝલ્ટ નંબર 1. હવે 2n પદનો સરવાળો એટલે S2n એને S2 વડે દર્શાવવાની વાત એને કરી છે. એટલે આવું થાય 2n/2 કૌંસમાં 2a પ્લસ 2n-1 ઇન્ટુ d. આ સમાંતર શ્રેણીના 2n પદનો સરવાળો એને સંકેતમાં S2 વડે દર્શાવવાનું કીધું છે. એટલે S2 બરાબર 2n/2 કૌંસમાં 2a પ્લસ 2n-1 ઇન્ટુ d. આ મગજમાં રાખજો. નંબર 2 તથા S3 એટલે સમાંતર શ્રેણીના 3n પદોનો સરવાળો. લાવવું છે 3n/2 કૌંસમાં 2a પ્લસ 3n-1 ઇન્ટુ d. આ મગજમાં રાખજો. S3 બરાબર આવું થાય 3n/2 કૌંસમાં 2a પ્લસ 3n-1 ઇન્ટુ d. આ સમીકરણ નંબર 3. હવે જે સાબિત કરવું છે એ કરી શકાય, આપણને ખબર પડી ગઈ છે. હવે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ એ સરખું બતાવવું છે તો રાઈટ હેન્ડ સાઈડથી શરૂઆત કરી. 3 કૌંસમાં શું છે? S2 માઇનસ S1 છે
बराबर 3। चलो S2 लखो। S2 है अपनी पास 2n/2 પછી બ્રેકેટની અંદર 2a પ્લસ 2n-1 ઇન્ટુ ડી માઇનસ n/2 S1 સમીકરણ 1 ઉપરથી લખી, સમીકરણ 1 ઉપરથી n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી બ્રેકેટ ઓવર સાદુરૂપ આપવાનું। સહેલું કેમ કરી શકે એ ખાસ જોવાની વાત છે। રેડી? તો સૌથી પહેલાં તો અહીંયા 2 લસા આવે છે, નીચે અહીં 2 બાર લઈ લઈએ એટલે આમ 3/2 ઓકે, એટલે અહીં શું હોય 2n। હા જી એની કોમન નીકળે છે તો એની કોમન કાઢી લઈએ। રેડી? n/2 કોમન લઈ લઈએ ચાલો, એટલે 3n/2 કોમન તો અહીં શું આવશે n/2 કોમન એટલે 1 2 બચે છે કૌંસમાં 2a પ્લસ 2n-1 એક સ્ટેપ લખીએ, સીધો ગુણાકાર કરવાનું મન થઈ જાય છે પણ એક સ્ટેપ લખીએ। n/2 આમાં કોમન છે એટલે માઇનસ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી બ્રેકેટ ઓવર। ચાલો હવે અંદરનું સાદું આપી દઈએ 3n/2 આ થાય 4a પ્લસ 2d કૌંસમાં 2n-1 અરે 2 નો ગુણાકાર થાય ને આની સાથે એટલે 2 ઇન્ટુ ડી ને 2n-1 લખ માઇનસ 2a માઇનસ n-1 ઇન્ટુ ડી માઇનસ અંદર આપી દીધા પ્લસ ને અહીં આપો તો પ્લસ માઇનસ માઇનસ થાય બ્રેકેટ ઓવર। આવું બ્રેકેટ કરો તોય વાંધો નથી। ચાલો આગળ 3n/2 આ 4a માઇનસ 2a એટલે 2a થાય પ્લસ ડી કોમન કાઢો આ પદ અને આ પદમાંથી 2 ની અંદર ગુણ નાખો એટલે 4n માઇનસ 2 ની અંદર ગુણી નાખો 2 2 ઇન્ટુ 2n એટલે 4n 2 ઇન્ટુ -1 એટલે -2 માઇનસ નિશાની છે અહીં પ્લસ જ લખાય ડી કોમન એટલે માઇનસ n જોજો માઇનસ n માઇનસ માઇનસ પ્લસ 1 મગજમાં રાખજો ખાસ ભાઈ। સાદુરૂપ આપી દો 3n/2 2a પ્લસ ડી અહીંયા 4n માઇનસ n એટલે 3n આવે -2 પ્લસ 1 એટલે -1 આવે। જોજો જે આગળ 3n/2 2a પ્લસ આને આમે લખી શકાય 3n-1 ઇન્ટુ ડી અને આ જ S3 છે બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ છે। પાછું જોઈ લ્યો ચેક કરી લ્યો એ જ છે ને 3n/2 2a પ્લસ 3n-1 ઇન્ટુ ડી આવે છે, સાબિત થાય છે। રાઈટ હેન્ડ સાઈડ ઉપરથી લેફ્ટ હેન્ડ સાઈડ આપણે સાબિત કરી દીધું। સિમ્પલ દાખલાઓ છે ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો। 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરવો છે। તો 200 અને 400 વચ્ચે કીધું છે, 7 વડે વિભાજ્ય પેલી સંખ્યા કઈ થાય 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ થાય? हाँ पहली संख्या थाय 203 7 वडे विभाज्य होय ने 7 वडे भागाकार करो 203 200 ने नो भागी शकाय 201 ने नो भाग 202 निशेष नो भागी शकाय 7 वडे विभाज्य कीधुं 7 वडे भागाकार करो तो 7 13 21 थाय 7 दू 14 आवे ओके नो प्रॉब्लम। अहींया 6 आवशे 63 9 7 63 ओके आ थई गयुं जो निशेष भागी शकाय छे तो नक्की करवी पड़े वच्चेनी की 203 थी शरू पछी तो खबर पड़ी जाए 7 7 एड करो 210 7 वडे विभाज्य थशे 217 ओके कंटिन्यू 400 ने 7 वडे भागो तो वच्चेनी कीधी छे એટલે 400 तो लेवाना नहीं थई 399 वच्चे कीधी छे એટલે બે બાજુની કિંમત નો આવે બેની વચ્ચે લેવાની છે એને 7 વડે ભાગાકાર કરો તો 7 ચોક 28 7 50 35 થાય હતી તો 5 વડે ભાગ ચાલે છે તો ચલાવીએ 35 એટલે 4 49 7 50 35 ચાલો કયો 49 સત્યુ 49 अरे वाह निशेष भागी शकाणी छेल्ली संख्या 399 है। आम जोई लेवानुं खास एमां जरी कई शरम नहीं राखवानी कारण के महत्वनी बाबत है।
પ્રથમ પદથી શરૂઆત થઈ અને છેલ્લા પદ સુધી આપણે પહોંચી ગયા. આ મળે છે 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ આપણને છે ને આ મળે છે, જે સમાંતર શ્રેણીમાં છે. હવે કેમ ખબર પડી ગઈ સમાંતર શ્રેણીમાં? જોઈને ખબર પડી ગઈ કે તફાવત છે ને, પ્રથમ પદ તો આપણે શોધ્યું 203 આવ્યું, અને તફાવત છે ને એ દર વખતે આપણને 7 જ મળે છે, કારણ કે તમે એ જ રીતે 7 વડે વિભાજ્ય છે, 7 વડે નિશેષ ભાગી શકાય છે. 203માં 7 ઉમેરો તો 210, 210માં 7 ઉમેરો તો 217. આમ તફાવત લ્યો તો 7 જ તમને મળશે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો એકદમ સરસ વાત થઈ ગઈ. ડી મળી ગયા છે, એ મળી ગયા છે. હવે સરવાળો કરવાનો છે આ બધી સંખ્યાનો. પાછો પ્રશ્ન થાય કેટલી સંખ્યા છે, 1 2 3 ગણવી પડે, એટલે n શોધવા પડે. તો અહીંયા tn nમું પદ, એટલે હું કહેતો હતો ભાગાકાર કરવાનું. 399 છે, છેલ્લું પદ મહત્વનું છે ભાઈ. કેટલા પદોનો સરવાળો કરવો છે શોધવા માટે સૌથી પહેલાં છેલ્લું પદ જોશે. પ્રથમ પદ તો આપણી પાસે છે 203. ઓકે, tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થાય. n શોધવા જાય 399 લખશું, a લખશું 203 પ્લસ n માઇનસ 1 અને ડી લખશું 7. તો 399માંથી તમારે 203 બાદ કરવા પડે. n માઇનસ 1 ઇન્ટુ 7 આવે. ચાલો કરો બાદ. અહીંયા બાદ કરો ને અહીંયા 6 આવશે. 399માંથી 203 બાદ કરો, અહીં 9 આવશે અને અહીં 1 આવશે. 196 બરાબર n માઇનસ 1 7. તો n માઇનસ 1 બરાબર 196ના છેદમાં 7 આવશે. આ છેદમાં 7 ગયા. 7 દુ 14 અને 5 19 થાય 56. 7 8 56 28. તો n બરાબર 28 પ્લસ 1 શું વાત છે? n બરાબર 29. તો દેખીતી વાત છે કે આ 203થી શરૂ કરીને 399 સુધીમાં પદો કેટલા હશે? 29 પદો. શ્રેણીમાં 29 પદો છે. અહીં ચોખવટ કરી નાખું, લખવાની જરૂર નથી, મને ખબર પડે n બરાબર 29. હવે પણ હું કીધું છે 7 વડે વિભાજ્ય બધી સંખ્યાને સરવાળો કરી નાખું. બહુ નિરાતે ક્રમ બાય ક્રમ દાખલો ગણીએ છીએ. જે રીતે આપણને વિચાર આવતા જાય, જે રીતે રકમ કીધું છે એ રીતે આગળ વધીએ. તો 29 પદનો સરવાળો, પ્રથમ 29 પદનો સરવાળો થયો ને, પહેલેથી 29 પદનો સરવાળો, બધાનો સરવાળો મેળવવો છે. તો એના માટે સૂત્ર કયું છે? s n. પ્રથમ n પદના સરવાળાનું સૂત્ર છે આવું, n/2. આ લખી નાખો ને સિમ્પલ, a પ્લસ l લાસ્ટ ટર્મ. 29 પદનો સરવાળો છે, n બરાબર 29 મૂકી દો. 29ના છેદમાં 2. પ્રથમ પદ a 203 છે, l તો tnમું પદ હોય તો એને લાસ્ટ ટર્મ l પણ કહેવાય, 399. ઓકે, 29ના છેદમાં 2. આ બેનો સરવાળો કરો, 9 10 12 એટલે એક આવશે વિધા, પાછું 10 એક વિધા આવશે એટલે 602. ભાગાકાર કરીએ ચાલો, જે આ 2 વડે આમ છેદ ઉડાડીએ તો 29 અને 301. 29નો ગુણાકાર કરી નાખો, 29 1 29 એટલે 9, પાછી 2 વિદાય આવી એટલે અહીં 29. 29 તેરી 9 તેરી 27 ને 2 3 દુ 6, 6 ને 2 8. આ s 29. આ તમે તમારી રીતે ભાઈ ગુણાકાર કરજો. ફાઇનલી આ બેનો ગુણાકાર કરો તો 8729 મળે, અને એ જ સરવાળો છે આપણો ફાઇનલ. મેં સીધું જ 29 ગુણ્યા 301 કરી નાખ્યા. રેડી? ઓકે, નો પ્રોબ્લેમ. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે, 1 થી 100 સુધીમાં 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો શોધો. અહીંયા શબ્દ એ વાપરો છે સુધીમાં, એટલે બે બોર્ડરની કિંમત 1 અને 100 લઈ શકાશે. આગળના દાખલાની જ્યારે વાત કરીએ તો એની અંદર 200 અને 400 વચ્ચે કીધું હતું. વચ્ચે જ્યારે કહે તો 200 નહીં લેવાના અને 400 નહીં, બેની વચ્ચેની કિંમત લેવાની. અને આપણને આ રકમની અંદર 1 થી 100 સુધીમાં કીધું છે, એટલે 1 લઈ શકાશે, 100 લઈ શકાશે. અને બીજો એક શબ્દ અહીં વાપરો છે અથવા, 2 અથવા 5. એટલે 2 વડે વિભાજ્ય હોય તો ચાલે ને 5 વડે વિભાજ્ય હોય તો ચાલે. હવે એવી બધી સંખ્યાઓ શોધી લેવાની પહેલાં, પછી એનો સરવાળો કરવાનો. તો આપણે જોઈ બધી સંખ્યાઓ લખી. 1 તો 2 વડે વિભાજ્ય નથી ને 5 વડે વિભાજ્ય નથી, એટલે 2થી શરૂઆત કરશું, કારણ કે 2 વડે વિભાજ્ય છે. 5 વડે તો વિભાજ્ય નથી, ચાલે, કારણ કે અથવા શબ્દ વાપરો છે. 2 વડે વિભાજ્ય હશે તોય આપણે ચાલશે, અને 5 વડે વિભાજ્ય હશે તોય ચાલશે, કારણ કે અથવા છે.
2 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા હજી એક 4 આવશે, નિશેષ ભાગી શકાય વિભાજ્ય એટલે. પછી 5 ચાલે જ ને ભાઈ, 5 વડે વિભાજ્ય છે અથવા શબ્દ વાપરો ચાલે, બેમાંથી ગમે એક સંખ્યા વડે વિભાજ્ય હશે તોય વાંધો નથી. પછી 6, પછી 8 2 વડે વિભાજ્ય છે, પછી 10, પછી 12, પછી 14, પછી 15 ચાલે જ ને, 5 વડે વિભાજ્ય છે. આવું કન્ટિન્યુ ચાલે, જોજો ખાસ આવું ચાલે. 95 5 વડે વિભાજ્ય ચાલે, 96 2 વડે વિભાજ્ય ચાલે, 98 2 વડે વિભાજ્ય ચાલે, 100 ચાલે, 2 વડે વિભાજ્ય છે ને 5 વડે વિભાજ્ય છે, કોઈ વાંધો નથી. હવે આનો મારે સરવાળો મેળવવો છે. હવે આ શ્રેણી કઈ બની? આ શ્રેણી આપણે જાણીએ છીએ સમાંતર શ્રેણી બની. ચેક કરો તો તફાવત અહીંયા 2 રહે છે, અહીંયા 5 5 4 1, તફાવત સરખો નથી રહેતો, સમાંતર શ્રેણી નથી. સમગુણોત્તર શ્રેણી બની, કારણ કે બધાનો n પદનો સરવાળો માર કરવો હોય તો કંઈક શ્રેણી તો બનવી જોઈએ ને, તો સૂત્ર લાગશે ને. રફલી પહેલાં દાખલો સમજી લીધ પછી દાખલો ગણીએ. સમગુણોત્તર શ્રેણી બને ના? કેમ? ગુણોત્તર જો 4/2, બીજા પદના છેદમાં પેલું પદ એટલે 2 આવે છે. અહીંયા ગુણોત્તર જો 5/4, આ બે સરખા તો નથી, તો તકલીફ પડી ભાઈ, બેમાંથી એકેય શ્રેણી બનતી નથી. તો આપણે રસ્તો કેવો કરશું ખબર છે? આવો રસ્તો કરીએ. હા, રસ્તો તો કરવો પડશે ને ભાઈ. રસ્તો આવો કરીએ, 2 વડે વિભાજ્ય સંખ્યાઓ પહેલાં લઈએ, ખાલી 2 વડે વિભાજ્ય સંખ્યાઓ, ફક્ત 2 વડે જ વિભાજ્ય. તો 2 4 6, હા 1 થી 100 સુધીમાં છે એ તો મગજમાં છે જ, 10 12 આમ કન્ટિન્યુ, 98 અને 100. આ સમાંતર શ્રેણી થાય તો કે હા, કારણ કે તફાવત 2 જ રહે છે. ઓકે, આનો સરવાળો શોધી શકાશે. ધારો કે એનો સરવાળો S1 કહું, 1 થી 100 સુધીમાં જે સંખ્યાઓ મળી છે આનો સરવાળો S1 શોધી શકાય. હજી એક કરામત કરીએ આપણે, 5 વડે વિભાજ્ય સંખ્યાઓ. 5 10 15 આમ કન્ટિન્યુ, 95 અને 100. પાછી આ સમાંતર શ્રેણી છે. ઓકે, તફાવત 5 રહે છે, હાલે સમાંતર શ્રેણી છે, સરવાળો શોધી શકાય, સૂત્ર છે આપણી પાસે. ધારો કે S2 શોધી લઈ અને S1 કીધું અને S2. મારે આ પદોનો સરવાળો જોઈએ છે, મેં આવું કામ કર્યું, કારણ કે આમાં સમાંતર શ્રેણી થાય છે, આમાં સમાંતર. તમે કહો સીધું શોધી લ્યો પણ નથી થતી ભાઈ, સમાંતર શ્રેણી નથી થતી, સમગુણોત્તર શ્રેણી નથી થતી, એટલે આવી રીતની 2 કરામત કરી. હું અહીં સિમ્પલી S1 + S2 કરું તો ચાલે? આ બેનો સરવાળો કરવો એટલે થઈ જાય ને. તમે કહો હા હાલે, અરે ભાઈ આમાં પદો વધી જાય, જુઓ તો ખરા તમે. અરે આ S1 સરવાળો કર્યો તો એમાં 2 + 4 + 6 + 8 + 10 + 12 એમ 100 સુધીનો સરવાળો થાય. અને S2 કર્યું છે એમાં 5 + 10 + 15 એમ તમે લો તો 100 સુધીનો સરવાળો. પછી બેનો સરવાળો કરું તો આમાં જે પદો મળે છે એનો સરવાળો બે હરખું થાય? ન થાય. કેમ ન થાય એ જ વિચારવાનું છે, કેમ ન થાય? કારણ કે તમે જ્યારે આ 2 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો કરો છો ને તો એમાં 10 આવે છે, તો કે હા 20 આવશે, એમ 100 આવે છે. 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો તમે સરવાળો કરશો એમાં 10 આવે છે, પછી 20 આવશે અને 100 આવે છે. હવે આ સરવાળામાં તમે 10 100 ને એવું બધું લીધું, આ સરવાળામાં તમે 10 100 ને એવું બધું લીધું, જ્યારે અહીંયા તો 10 એક જ વખત આવે છે, ક્યાં પછી તો 10 છે જ નહીં, 100 એક જ વખત આવે છે. અને આમાં તમે S1 + S2 કર્યા તો 10 2 વખત લીધા, 100 2 વખત લીધા. સમજાય છે? હજી અધૂરું છે. હવે શું કરી શકાય? આપણે મેળવવું છે તો આવું કરો ને, 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ. એટલે કે 10 વડે વિભાજ્ય એમ કહો તો હાલે. 2 અને 5 2 વડે વિભાજ્ય એવી સંખ્યાઓ તો કે 10 20 30 અને 100. પાછી આ સમાંતર શ્રેણી થાય તો કે હા, સામાન્ય તફાવત 10 છે અને એનો સરવાળો શોધી શકાય સૂત્ર પ્રમાણે. S3 શોધી લ્યો, આમાંથી S3 બાદ કરી નાખો, આ સરવાળો માગેલ સરવાળો થશે. તમે કહો કેમ? તો કે આ બધાનો સરવાળો કર્યો ને આમાં બેના સરવાળામાં બાદ કરી નાખ્યો, તો એક વખત બધી કિંમત બાદ કરી નાખી. જો 10 2 વખત આમાં સરવાળામાં આવતી હતી કિંમત, અને આ S3માં 10 એક વખત આપણે સરવાળામાં લઈ લીધી છે, એ આ સરવાળામાંથી કુલ સરવાળામાં બાદ કરી નાખી છે, એટલે આ શ્રેણીનો સરવાળો મળી જાય. જો આ રસ્તો અપનાવવો પડે, સમજાય છે? તમે S1 + S2 કરો તો એમાં 100 + 100
200 લીધા હતા. ખરેખર સરવાળામાં તમારે એક જ વખત 100 કાઉન્ટ કરવાના હોય. તો હું એમ કહું છું કે 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ તમે આ લખો ને એનો સરવાળો S3 શોધો ને માઇનસ કરો તો એક વખત તો 100 બાદ થઈ ગયા ને તો 100 જ વધ્યા, અને 100 ખરેખર આપણી શ્રેણીમાં એક જ વખત આવે છે. સિમિલર 10, 20, 30 બધાય માટે થાય. એટલે તમારે આ રીતે કામ કરો ને ત્યારે આ શ્રેણીનો સરવાળો મળે. એટલે બહુ ટ્વિસ્ટિંગ પ્રકારનો સરસ દાખલો છે. હવે તમને ખબર પડી ગઈ છે. 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધવો હોય તો આ પ્રોસેસથી કામ કરવું પડે. 2 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી શોધી એનો સરવાળો શોધી લ્યો. 5 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી શોધી એનો સરવાળો શોધી લ્યો. 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી શોધી એનો સરવાળો શોધી લ્યો. S1 + S2 - S3 કરો. હવે પ્રોસેસ કરી લઈ. આખું આપણને રફલી દાખલો કેવી રીતના થાય એની ખબર પડી ગઈ છે. ઓકે, હવે દાખલાની શરૂઆત કરીએ. ચાલો આ દૂર કરી નાખીએ. ઓકે, ચાલો હવે શરૂઆત ક્યાંથી કરશું? તો કે 2 વડે વિભાજ્ય 1 થી 100 સુધીમાં સંખ્યાઓ કઈ કઈ થાય? 2 વડે વિભાજ્ય હોય સંખ્યાઓ 2, 4, 6, 8 અને 100 છે, જે સમાંતર શ્રેણીમાં છે. A બરાબર 2, સામાન્ય તફાવત D બરાબર 2, nમું પદ Tn 100. મારે સરવાળો કરવાનો છે એટલે કે Sn શોધવું પડે. આ કેટલા પદો થઈ? 2, 4, સીધી જ ખબર પડી જાય 50 પદો છે. ન ખબર પડે સીધી તો આમ લખાય Tn બરાબર A પ્લસ n - 1 × D શોધે. અહીં Tn ની જગ્યાએ તમે 100 મૂકી શકો, A બરાબર 2 મૂકી શકો, n - 1 D ની જગ્યાએ તમે 2 મૂકી શકો. 100 - 2 આ બાજુ આવે તો 98 થાય. n - 1 2 છેદમાં અહીંયા 98/2 બરાબર n - 1. જોવો જઈને n - 1 બરાબર 49 થયું. તો n બરાબર 50. આવું બધું કેલ્ક્યુલેશન ક્યાં કરવાની જરૂર? સીધી ખબર પડી જાય તો લખી શકાય, પણ કર્યું કેલ્ક્યુલેશન તો એ વાંધો નથી. હવે S1 એટલે આ સંખ્યાઓનો સરવાળો થયો બધીઓ. 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. S1 એટલે 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. આપણે નામ આપ્યું તે જ આપી. કેવી રીતના મળશે ચાલો કયો? S1 બરાબર S 50 થાય બરાબર 50/2, પ્રથમ પદ 2, લાસ્ટ ટર્મ 100. તો S1 બરાબર S50 તો આપણે સમાંતર શ્રેણીના પ્રથમ 50 પદના સરવાળાના સૂત્ર પ્રમાણે મૂક્યું છું અને કંઈ ચિંતા કરતા નહીં તમે. ઓકે, S1 એટલા માટે આપણે કીધું છે અહીં લખ્યું 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો S50 એટલે આ શ્રેણીના પ્રથમ 50 પદનો સરવાળો. રેડી? હા, અહીંયા તમારે સમ 1 એવું લખવું હોય તો વાંધો નથી. સંકેત સરખા તમને લાગતા હોય અહીંયા તો તમે અહીંયા સિમ્બોલ આવી રીતના વાપરી શકો. સમ 1 ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો તો શું થાય? 25 અને અહીં કેટલા થાય? 102. ગુણાકાર કરો ભાઈ. 25 દુ 50 અને 25 1 25. હા, તમે કેલ્ક્યુલેટરથી કામ કરી શકશો, કોઈ વાંધો નથી. સમ ના થાય, મેં સીધો ગુણાકાર કરી નાખ્યો છે. ગુણાકાર તો એ જ મળશે તમને. તો 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો મળી ગયો. હાલો, એક કામ પૂરું થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે ભાઈ? હવે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધીમાં વાક્ય લખજો. હું નથી લખતો. 5, 10, 15 આવું 95 અને 100 છે, જે સમાંતર શ્રેણીમાં છે. આ નવી વાત છે, નવી શ્રેણી છે, તો પાછા આવા સંકેત વાપરવામાં કંઈ વાંધો નહીં. કેલ્ક્યુલેશનમાં ચાલે. નવા સિમ્બોલ કેપિટલ A, કેપિટલ D રાખી શકાય, પણ જરૂર નથી. આ નવી જ વાત છે. અહીંથી આપણે 5 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી બનાવી છે, એની બધી ગણતરી કરીએ છીએ. તો એની અંદર Tn
એનું પદ તો 100 છે, સામાન્ય તફાવત ડી બરાબર 5 છે, એ બરાબર 5 આવે છે. તો આમાં કેટલા પદો છે? 100/5 મૂકો તો સીધું જ ખબર પડી જાય, 20 પદો થાય, બરાબર. S20 શોધવું પડે અને TNના સૂત્ર ઉપરથી કામ કરવું હોય તો હાલે. TN એટલે A પ્લસ N-1 ઇન્ટુ ડી બરાબર 100. જો એ બરાબર 5 મૂકી દો પ્લસ 5 N-1 ડીની જગ્યાએ 5 મૂકી દો, અહીંયા 100. જો હવે શું થાય? 5 પ્લસ 5N માઇનસ 5 બરાબર 100. 5 5 કેન્સલ, N બરાબર 100/5 એટલે 20, સીધું જ મળી જાય છે. રેડી? 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો, એને આપણે સમ 2 નામ આપીએ. બીજો સરવાળોનો બીજો પ્રકાર એટલે S20 થાય આ શ્રેણીના પ્રથમ 20 પદનો સરવાળો. એટલે આવું થાય 20/2 પ્રથમ પદ આ શ્રેણીમાં 5 છે, લાસ્ટ ટર્મ 100 છે. ચાલો એટલે અહીંયા આપણને મળે સમ 2 બરાબર, સીધો જ ગુણાકાર કરી નાખો, આ 10 થાય અને આ કેટલા થાય? 100 + 5 105. 105 × 10 1050. રેડી? આ આપણને મળી. હજી એક કામગીરી કરવી પડશે, ચાલો એ પણ કરી દઈએ. 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ, અને શબ્દ વાપરો છે. 5 વડે વિભાજ્ય થવી જોઈએ અને 2 વડે થવી જોઈએ. 10 20 30 આમ કન્ટિન્યુ 100 સુધી જે સમાંતર શ્રેણી છે જ. ઓકે, નો પ્રોબ્લેમ. કેટલા પદો થાય એમાં? 10. 100/10. હવે તો તમને ખબર પડી જાય TN બરાબર 100, A બરાબર 10 છે અને D બરાબર 10 સામાન્ય તફાવત છે. આમાં કિંમત મૂકો TN કામ કરો એટલે N બરાબર તમને 10 મળે. હા, TN બરાબર આ સૂત્ર મૂકી કે A પ્લસ N-1 ઇન્ટુ D બરાબર 10 મૂકો છો, અહીંયા D બરાબર 10, 10 10 કેન્સલ, 10N/100 N બરાબર 10. સિમ્પલ છે. આગળ હવે અહીંયા શું આવશે? 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો, સમ 3 આપણે કહી દઈએ. 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો, સમ 3 બરાબર શું થાય? S10. આ જે શ્રેણી છે એના પ્રથમ 10 પદનો સરવાળો. ઓકે, એટલે 10/2 પ્રથમ પદ એ એટલે 10, લાસ્ટ ટર્મ છે એ 100 છે, એટલે અહીંયા થયું 5 અને ગુણાકારમાં 110 એટલે 550 આવે છે. રેડી? તેથી માગેલ સરવાળો શું થાય એ આપણે અહીં જોવાનું. માગેલ સરવાળો જે શ્રેણી માંગી છે એનો સરવાળો કેટલો થાય? તો તમારે સમ 1 લખવું પડે, 2550 પ્લસ કરવું પડે સમ 2 1050 અને માઇનસ તમારે કરવું પડે સમ 3 એટલે 550 બરાબર ફાઇનલ તમને ફિગર મળી જાય. પેલા આ બેનો સરવાળો કરી નાખો તો 0, 5 + 5 એટલે 0, બરાબર. એક વિધા આવશે એટલે 6 અને 3, 3600માંથી 550 બાદ. ચાલો 0 5 0 5 0 અને 3 3050 જે માગ્યું છે એનો સરવાળો 3050. 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો 3050. એકદમ મસ્ત દાખલો છે. જો ભૂલ ખાઈ જતા નહીં ખાસ જોજો. સીધી શ્રેણી આપણને સમાંતર શ્રેણી કે સમગુણોત્તર શ્રેણી મળતી નથી, એટલે આ રીતે કામ કરવું પડે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી 2 આંકડાની સંખ્યા. 4 વડે ભાગો, શેષ 1 વધવી જોઈએ. 2 આંકડાની સંખ્યા શરૂઆત 10 થી થઈ. 4 વડે ભાગો તો શેષ 1 ન વધે, 11 રાખો તોય ન વધે, 12 રાખો તો નિશેષ ભાગી શકાય છે. પહેલી સંખ્યા 2 આંકડાની થશે 13. 4 વડે ભાગતા શરૂઆત 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી 2 અંકની સંખ્યાઓ કઈ થાય? સંખ્યાઓ 13.
પછી ખબર પડી જાય 13 માં 4 ઉમેરી દો 17, 17 માં 4 ઉમેરી દો 21, પાછું થાય છે ને વર્ક કરે છે ને જોઈ લેવાય 21 4 4 5 20, હા બરાબર વર્ક કરે જ. આમ કન્ટિન્યુ આગળ વધો. 2 અંકની કીધી છે ને તો 2 અંકની છેલ્લી સંખ્યા કઈ 100 થઈ ને 100 તો 3 અંકની સંખ્યા થઈ ભાઈ. કેમ એમ કરો છો? 99 થાય. 2 અંક જ કીધા છે ને 2 અંકની સંખ્યા 99 એને ભાગ્યા 4 કરો તો 4 દુ 8, 1 આવશે 19, પછી અહીંયા 16, 3, ઓહો 3 શેષ વધી. ફાઇનલી 97 આવશે ભાઈ. જો 97 ભાગ્યા 4 કરો એટલે 4 દુ 8, 1 આવશે 17. રેડી? પછી અહીંયા તમારે કેટલા કરવા પડે? 4 એટલે 16. મારે નિશેષ નથી ભાગવું, શેષ 1 રહેવી જોઈએ એટલે મેં 97 પસંદ કરીને 3 શેષ રહેતી હતી એટલે 2 ઓછા કરી દીધા 99માંથી 97. એકદમ સમજાય છે ને? આવી સંખ્યાઓ છે. પાછી સમાંતર શ્રેણીમાં તો છે જ. આ ઉદાહરણ તમને લઈને એટલા માટે સમજાવી છે કે તમે કેમ નિર્ણય કરી શકો. ઓકે, જે સમાંતર શ્રેણીમાં છે 4 4 એડ થતા જાય છે એટલે તફાવત આમ લ્યો તો 4 મળે છે જે સમાંતર શ્રેણીમાં છે. હવે સરસ કામ થઈ ગયું. એટલી જ વાત મહત્વની હતી. હવે આ શ્રેણી મળી ગઈ. પ્રથમ પદ a બરાબર 13 છે. સામાન્ય તફાવત d જુઓ ને તો 17 - 13 એટલે d બરાબર 4 મળે. બે વસ્તુ મળી ગઈ છે. ઓકે, a અને d. તો કામ બધું થઈ જાય. સરવાળો મેળવવાનો છે. રેડી? તો આ પદો કેટલા? તો લાસ્ટ ટર્મ tn બરાબર 97 મળે છે. તો tn બરાબર 97 tn બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d. અહીંયા 97 રાખો, a બરાબર 13 પ્લસ n - 1 ડીની જગ્યાએ 4 રાખો. આ કેટલા પદો છે એ ખબર નથી ને, કારણ કે ખબર પડી જાય ધારો કે 20 પદો છે તો 20 પદોનો સરવાળો એટલે બધા પદનો સરવાળો થઈ જાય. એ જ આપણે શોધવાનું છે. કેટલા આવે છે સરવાળો? n બરાબર કેટલા આવે છે? જો 97 - 13, 13 આ બાજુ આવ્યા, n - 1 અને 4. ચાલો બાદ કરો એટલે અહીંયા થશે, બાદબાકી કરો એટલે 4. 7 માંથી 3 બાદ થાય તો 4 ને 9 માંથી 1 બાદ થાય તો 8. 84 આવ્યા ભાઈ. n - 1 અને 4 તો બહુ મસ્ત વાત છે. ચાલો n - 1 બરાબર 84/4. n - 1 બરાબર 4 દુ 8 અને 4 એકુ 4 21. આ એક આ બાજુ ગયા. n બરાબર 22. પ્રથમ 22 પદ છે અને એનો સરવાળો કરવાનો છે તો s22. SN નું સૂત્ર આવું છે n/2 a + l. પ્રથમ પદને લાસ્ટ ટર્મ જાણતા હોય તો s22 બરાબર 22/2. પ્રથમ પદ 13 છે અને લાસ્ટ ટર્મ 97 છે. ચાલો અહીં 11 થયા. અહીંયા સાદરૂપ 7 ને 3 10, 1 વિદા, 9 10 ને 11, 110 ગુણ્યા 11 એટલે 121, 0 એટલે 1210. 11 ગુણ્યા 11 એટલે 121 ગુણ્યા 10 એટલે 0. પાછળ લખીને ઓકે s22 થઈ જાય છે. આ માગેલ સરવાળો તમને મળી ગયો. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો વિધેય આપ્યું છે આપણને. જો આવું વિધેય આપ્યું છે f ઓફ x પ્લસ y. આ સ્વરૂપમાં આપ્યું f ઓફ x ઇન્ટુ f ઓફ y થાય છે. f ઓફ 1 બરાબર તમને આપી દીધા 3 છે, નો પ્રોબ્લેમ. ચાલો એક બાબત તો આપી જ. x y તમારે n પ્રાકૃતિક લેવાના છે, કોઈ વાંધો નથી. સિગ્માનો ઉપયોગ કર્યો છે. x બરાબર 1 થી n. f ઓફ x બરાબર 120 કીધા છે તો એનું મૂલ્ય શોધવાનું. આને પહેલાં છોડી નાખી તો ખરા, કેવું મળે છે ખબર પડે આપણે. એ પ્રમાણે કિંમત મૂકીને શોધશું ને. તો n બરાબર અહીંયા x બરાબર 1 મૂકો. ચલ x રાખ્યો છે, જે રાખ્યો હોય સિગ્મા છોડતા તો આપણે x બરાબર 1 મૂકો અહીંયા એટલે f કાઉન્સમાં 1 એટલે f ઓફ 1 એમ વચાય. અહીંથી આગળ વધે સિગ્મા એટલે સરવાળો x ની કિંમત 2 મૂકવી પડે. f ઓફ 2 વરી સિગ્મા એટલે સરવાળો x ની કિંમત 3 મૂકવી પડે એટલે f ઓફ 3 વરી સિગ્મા એટલે સરવાળો. આમ કન્ટિન્યુ ચાલે. છેલ્લે x ની કિંમત n મૂકવી પડે એટલે f ઓફ n બરાબર 120 થાય. f ઓફ 1 બરાબર 3 આપ્યું, બાકીનું કંઈ આપ્યું નથી. f ઓફ 2, f ઓફ 3, f ઓફ n શોધવા પડે. શોધીએ ચાલો આની ઉપરથી. અહીંયા આપણે x ની કિંમત 1
અને વાયની કિંમત એ 1 મૂકી દઈએ આમાં, આ સમીકરણ 1 માં. તો જો અહીં મૂકો f(1 + 1) બરાબર અહીં f(1) ઇન્ટુ f(1) આવું થાય. તો 1 + 1 એટલે અહીં 2 લખી શકાય. f(1) એટલે 3 છે, ઇન્ટુ f(1) એટલે 3 છે, એટલે અહીં 9 લખી શકાય. તો f(2) બરાબર કેટલા થયા? 9. ઓકે, રેડી. હજી આગળ x બરાબર 1 અને y બરાબર 2 રાખીએ સમીકરણ 1 માં. તો f(x) ની જગ્યાએ 1 ને y ની જગ્યાએ 2 મૂકો. તો જો અહીં x ની જગ્યાએ 1 મૂકી દો, ઇન્ટુ y ની જગ્યાએ 2 મૂકી દો. સ્થિતિ શું થાય? આ f(3) થાય. f(1) એટલે 3 છે, ગુણ્યા f(2) એટલે 9 છે. તો f(3) બરાબર કેટલા થયા? 27 થયા. શું વાત છે? હજી એક કિંમત શોધી લઈએ. x બરાબર 1 અને y બરાબર 3 રાખી દઈએ સમીકરણ 1 માં. આ 1 માં સમીકરણ 1 માં મૂકીએ છીએ. સમીકરણ 1 માં મૂકીએ છીએ, એ આપણને ખબર જ છે, કોઈ વાંધો નથી. સમીકરણ 1 માં કિંમત મૂકીએ, મૂકો ચાલો. f(x) ની જગ્યાએ 1 અને અહીંયા 3 બરાબર f(1) ઇન્ટુ f(3). સ્થિતિ શું થાય? આ f(4) થાય. f(1) એટલે 3 છે ને f(3) એટલે 27. 27 તેરી 81, તો f(4) બરાબર 81 આવે. આમ કન્ટિન્યુ આવે ભાઈ. રેડી? અવલોકન તમે કરો ને તો તમને મસ્ત ખબર પડે. જો અવલોકન કરો ને તો તમને ખબર પડે. અવલોકન કરો, લાઈન 9. 9 એટલે 3નો સ્ક્વેર થાય. 27 એટલે 3ની 3 ઘાત થાય. 81 એટલે 3ની 4 ઘાત થાય. તો f(n) બરાબર શું થાય? f(2) બરાબર 3નો સ્ક્વેર, f(3) બરાબર 3નો સ્ક્વેર, f(4) બરાબર 3ની 4 ઘાત, fn બરાબર 3ની n ઘાત. આના ઉપરથી તેથી અહીંયા લખી શકાય f(n) એટલે 3, f(2) એટલે 3નો સ્ક્વેર, f(3) એટલે 3ની 3 ઘાત, 27 એટલે 3ની 3 ઘાત. એમ આગળ વધો તો fn એટલે 3ની n ઘાત બરાબર 120. શું વાત છે? આ સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. જો કઈ સમગુણોત્તર શ્રેણી થઈ? આ 3, 3નો સ્ક્વેર, 3ની 3 ઘાત, 3ની n ઘાત. આ સમગુણોત્તર શ્રેણી થઈ. ગુણોત્તર 3 મળે છે. r બરાબર પ્રથમ પદ a બરાબર 3 અને એના પ્રથમ n પદના સરવાળાની વાત છે. તો Sn નું સૂત્ર આવું છે. Sn બરાબર a કયો? r ની n ઘાત -1 નીચે r -1 એ પ્રમાણે મૂકી દો. ચાલો, તેથી a એટલે 3, r એટલે 3, એની n ઘાત, n પદનો સરવાળો છે -1 છેદમાં 3 - 1 બરાબર 120. ઓકે, તો આવું થાય. 3ની n ઘાત -1 બરાબર 120. અહીં 3 માંથી 1 બાદ એટલે 2 સામે ગુણાકારમાં લઈ લ્યો અને આ 3 અહીંયા છેદમાં લઈ લ્યો. 4 તેરી 12 એટલે અહીં 40 આવે. ઓકે, 3ની n ઘાત -1 બરાબર 80 થાય. ઓકે, 3ની n ઘાત બરાબર 1 આ બાજુ આવે એટલે +1, 80 + 1 એટલે 81 થાય. હજી અહીંથી આગળ વધો. 3ની n ઘાત બરાબર 3ની 4 ઘાત. 3 તેરી 9 તેરી 27 તેરી 81. ઓકે, આધા સરખા તો ઘાતાંકી સરખા. n બરાબર 4 આવે. n ની કિંમત 4 મળી ગઈ. તો આપણે n જ શોધવાનું. n નું મૂલ્ય શોધો. n બરાબર 4. દાખલો કમ્પ્લીટ છે. મસ્ત વિધેયનો ઉપયોગ કરીને શ્રેણી સેટીની અંદર દાખલો બનાવ્યો છે. અને વિધેય આપણે ભણી ગયા છીએ. સિમ્પલ વિધેય, સિગ્મા, બધુંય ભેગું કરીને દાખલો સરસ બન્યો છે અને એકદમ સિસ્ટમેટિક ગણી શકાય. સિગ્મા છોડી લ્યો ને એટલે તમને અંદાજ આવી જાય અને જે વિધેય મળ્યું છે એની મદદથી આપણે કિંમતો શોધી શકાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, જો સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો, તો ધારી લે, ધારો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 315 છે. એટલે Sn બરાબર 315 ધારી લીધું. તેનું પ્રથમ પદ a બરાબર 5, સામાન્ય ગુણોત્તર r બરાબર 2. અનુક્રમે કીધું છે ને, પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે 5 અને 2. એટલે પ્રથમ પદ 5 અને સામાન્ય ગુણોત્તર 2. તો છેલ્લું પદ શોધવાનું, પદોની સંખ્યા એટલે n શોધવાનું છે અને લાસ્ટ ટર્મ tn શોધવાનું છે. મળી જાય. નંબર 1 સૂત્ર કયું વાપરવું પડે? Sn નું. Sn બરાબર શું થાય? તો કે a r ની n ઘાત -1 છેદમાં r -1. ઓકે, હવે આ Sn એટલે 315. ઓકે, a બરાબર 5
આર એટલે 2 2ની n ઘાત -1 નીચે આરની જગ્યાએ 2 2માંથી 1 બાદ 2માંથી 1 બાદ એટલે 1 આવશે અહીં ગુણાકારમાં આવે એટલે 315 ગુણ્યા 1 અને 5 અહીંયા છેદમાં લખો 2ની n ઘાત -1 સિમ્પલ સાદુરૂપ છે આમ છેદ ઉડાડો ચાલો ઉડાડો 5 6 50 30 એક શેષ વધશે 15 5 તેરી 15 63 આવશે એટલે 63 બરાબર 2ની n ઘાત -1 63 આવ્યા 2ની n ઘાત -1 આવું થાય છે તો 2ની n ઘાત બરાબર એક આ બાજુ હવે 63 + 1 એટલે 64 એટલે 2ની n ઘાત બરાબર 2ની 6 ઘાત એટલે 64 થઈ પાછા આધાર સરખા હોય તો ઘાતાંક સરખા એટલે n બરાબર 6 થયા એટલે અહીં લખાય શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી છે 6 છે n બરાબર 6 મેળવ્યું છેલ્લું પદ શોધવું છે તો tn નું સૂત્ર આવું છે એ r ની n - 1 ઘાત આપણે છેલ્લું પદ એટલે છઠ્ઠું પદ શોધવું છે t6 બરાબર એ r6 - 1 એ બરાબર કેટલા છે 5 રકમની અંદર આપ્યું r બરાબર 2 છે રકમની અંદર આપ્યું 6 માંથી 1 બાદ કરો તો 5 બરાબર t6 બરાબર 5 અને 2ની 5 ઘાત એટલે 32 થાય 5 દુ 10 1 વિધા 5 તેરી 15 ને 16 t6 બરાબર 160 મળે છે તેથી કહી શકાય કે શ્રેણીનું છેલ્લું પદ 160 છે ઓકે શ્રેણીમાં 6 પદો છે અને છેલ્લું પદ આપણને મળે છે 160 મળે છે રેડી વાત એકદમ સિમ્પલ વાત છે ભાઈ નેક્સ્ટ કરીએ ક્વેશ્ચન ચાલો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ સમગુણોત્તર શ્રેણીની વાત કરી છે પાછી સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એને આપણે એ વડે દર્શાવીએ છીએ 1 ઓકે ત્રીજા અને પાંચમા પદોનો સરવાળો આપણને આપ્યો છે એટલે ત્રીજા પદનો સરવાળો ત્રીજા અને પાંચમા પદોનો સરવાળો એટલે ત્રીજું પદ t3 થાય પાંચમું પદ t5 થાય એનો સરવાળો કેટલો આપ્યો છે 90 સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર r શોધવાનું છે એ આપ્યું છે અને આ સંબંધ આપ્યો છે તો અહીં આ નંબર 1 tn બરાબર શું થાય એ r ની n - 1 ઘાત સમગુણોત્તર શ્રેણી માટેની વાત છે ભાઈ તો t3 બરાબર શું થાય એ r3 - 1 એટલે આવું થાય એ r² તથા t5 શું થાય એ r5 - 1 એટલે કે એ r ની 4 ઘાત એક પરથી સમીકરણ 1 પરથી ત્રીજું પદ અને પાંચમું પદ બેયનો સરવાળો 90 છે સમીકરણ 1 કિંમત અહીંયા મૂકી દો t3 એટલે એ r² t5 એટલે એ r ની 4 ઘાત બરાબર 90 હજી એની કિંમત મૂકી દો r શોધવાના સામાન્ય ગુણોત્તર શોધવાનો એ બરાબર 1 છે r ની 4 ઘાત બરાબર 90 અહીં કારણ લખી નાખો એ બરાબર 1 તો જુઓ જઈને તમને અહીંયા શું મળ્યું r ની 4 ઘાત પ્લસ r². r ની 4 ઘાત મેં પહેલાં લખી r². 90 બાજુ બોલાવી લ્યો તો -90 બરાબર 0. હવે r માં આપણને બહુપદી મળે છે એની મદદથી r શોધી શકાય. અવયવ પડી જાય તો કે હા 90 ભાગ પાડો વચ્ચે એક આવે 10 અને 9 r ની 4 ઘાત પ્લસ 10r² -9r² -90 બરાબર 0. ઓકે આમાંથી r² કોમન એટલે r² પ્લસ 10 આમાંથી -9 કોમન r² પ્લસ 10 બરાબર 0. એટલે આવું થાય r² પ્લસ 10 એક અવયવ અને બીજો અવયવ થાય r² -9 બરાબર 0. તેથી આવું થાય r² પ્લસ 10 બરાબર 0 અથવા r² -9 બરાબર 0. અહીંથી આવું થાય r² બરાબર -10 જે શક્ય નથી એવું લખું છું. શક્ય નથી ભાઈ કારણ કે વર્ગ કોઈ દી ઋણ ન હોય. અહીંયા r² બરાબર 9 તો r બરાબર ±3 તો ગુણોત્તર મળી ગયો r બરાબર ±3 ચાલશે. સમગુણોત્તર શ્રેણીનો ગુણોત્તર r બરાબર 3 અથવા -3 આવી રીતની વાત છે. આ પ્રકીર્ણ સ્વાધ્યાય 9ના દાખલાઓ છે. અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા દાખલાઓ સાથે પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.